નમસ્કાર. ધારીના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે આધુનિક ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ નવી આરોગ્ય સુવિધાથી ધારી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના કિડનીના દર્દીઓને હવે સ્થાનિક સ્તરે જ ડાયાલિસિસ સારવાર મળી રહેશે, જેના કારણે સમય અને ખર્ચમાં રાહત મળશે. લોકાર્પણ પ્રસંગે જનપ્રતિનિધિઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને આ સુવિધાને વિસ્તાર માટે મહત્વપૂર્ણ ઉપલબ્ધિ ગણાવી હતી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. આજે આ જણાવવાનું કે 21 તારીખના રોજ પીએચસી ધારીમાં ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. એમાં નગરપાલિકાના સભ્યો, પ્રાંત અધિકારી, ધારાસભ્યશ્રી અને ગ્રામજનોના સેવકીઓ બધા હાજર રહ્યા હતા અને આજ રોજ ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન થઈ રહ્યું હતું. વધુમાં કહેવું કે ભાઈ જે લોકોને કિડનીની તકલીફ હતી એ લોકોને અત્યારે ડાયાલિસિસ સેન્ટર ક્યાં હતું નહીં, એના માટે અમરેલી કે રાજકોટ જવું પડતું હતું. ધારાસભ્યોના કહેવા મુજબ આજ રોજ એનું ઉદ્ઘાટન થઈ ગયું છે. જે દર્દીઓ હેરાન થતા હતા એ હવે હેરાન નહીં થાય, તો આ આપને લાભ મળી રહ્યો છે. નમસ્કાર, મારું નામ નિર્મળા દેવજી લુણગતર, જાતે આદિવાસી ભીલ, ધારી તાલુકો, દલખાણીયા ગામ. પણ અહીંયા અમારે ધારીતામાં દવાખાનું બહુ ફર્સ્ટ બન્યું છે. એમાં એક અમારે પ્રોબ્લેમ શું છે, ડૉક્ટરની ઘટ છે. એ અતુલભાઈએ કીધું કે થઈ જાય, પણ વહેલી તકે થાય તો એ સારું. ને ડાયાલિસિસ માણસોને સાવરકુંડલા, અમરેલી, કોઈ પણ જગ્યાએ રાજકોટ કે અહીંયા જવું પડતું હતું. આજ અમારે ડાયાલિસિસનું મશીન અહીંયા ધારીમાં આવ્યું છે હોસ્પિટલમાં, તો અમને ખૂબ આનંદ છે. અને અમારા અહીંના પબ્લિક લોકો હેરાન ન થાય તે માટે અમારા બીજેપીવાળા બહુ ધ્યાન રાખે છે આ સારવાર લેવા માટે વાળાનું, દર્દીનું ને હોસ્પિટલવાળાનું. તો આવીને આવી સુવિધા મળતી રહે એ બદલ ધન્યવાદ. જય હિન્દ. મશીનની ઘણા સમયથી અમે રજૂઆત સરકારમાં હતી, જેના કારણે આરોગ્ય વિભાગે આજે આપણને આરોગ્ય વિભાગ તરફથી 2 મશીનો ધારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર મળ્યા છે. પ્રથમ તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ મશીનની કોઈને ઉપયોગ ન પડે, પરંતુ જે આવા દર્દીઓ છે એમને એને સારવાર સારી રીતે મળે, એને બહાર ન જવું પડે, ચલાલા અથવા અમરેલી સુધી ધક્કો ન થવો પડે, એમને આરામથી ને સારી સુવિધા મળી રહે, એના માટે સરકારે અમારી રજૂઆતને ધ્યાને લઈને આજે 2 મશીનો સિવિલ હોસ્પિટલને આપેલા છે. એમ્બ્યુલન્સ પણ અમે રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ પાસે માગેલી હતી. એમણે પણ 25 લાખ રૂપિયા વ્યક્તિગત રીતે મંજૂર કરીને ધારી સિવિલ હોસ્પિટલ માટે ટૂંક સમયમાં ધારી સિવિલ હોસ્પિટલને મળી જવાના છે. ડૉક્ટરોની જે પ્રશ્ન છે એમાં પણ અમે 15 દિવસ પહેલાં મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, આરોગ્ય મંત્રીશ્રીને પણ મળ્યા હતા. એટલે એમણે પણ ખાતરી આપી છે ટૂંક સમયમાં ડૉક્ટરોની પણ ધારીમાં નિમણૂક થઈ જશે.